નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિશા અને આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા. શું મશીન લાગણી અનુભવી શકે? શું ટેકનોલોજી પરંપરાને જીવંત કરી શકે? આ સવાલોના જવાબ લઈને આવ્યા છે ડૉક્ટર હિતેશ પટેલ, કે જેમણે સંગીતની દુનિયામાં એક નવો ઇતિહાસ રચ્યો છે. ડૉક્ટર હિતા ધ રિબેલ રાગાના બેનર હેઠળ તૈયાર થયેલા ભારતીય ઉપખંડના સર્વપ્રથમ 100% આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત મ્યુઝિક આલ્બમ નિર્બંધ વારસો. આવો જોઈએ ડૉક્ટર હિતેશ પટેલનો લોકસત્તા જનસત્તા સાથેનો આ ખાસ સંવાદ. દર્શક મિત્રો, આપણે માનીએ છીએ કે કળા અને હુનર સામાન્ય રીતે દરેક વ્યક્તિમાં, દરેક માણસમાં હોય છે, પરંતુ એ પોતાની કળા, પોતાનું હુનર અને એને જે નિખાર આપવાની કળા એ જે માણસ કરે છે એ જીવનમાં ઘણો આગળ નીકળી જતો હોય છે. આજે આપણે વાત કરવી છે સુરતના ડૉક્ટર હિતેશ પટેલની. ડૉક્ટર હિતેશ પટેલ સુરતના છે. એમણે એમડી ફિઝિશિયન મેડિસિન છે. 25 વર્ષ એમણે પ્રેક્ટિસ કરી છે એમડી ફિઝિશિયન મેડિસિન તરીકે. પરંતુ એમના જીવમાં ક્યાંક એમનો શોખ હતો, ફોટોગ્રાફીનો શોખ હતો. તેમણે ફોટોગ્રાફીમાં પણ એમણે કાઠું કાઢ્યું છે. તેમણે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી, લેન્ડસ્કેપ ફોટોગ્રાફીમાં નામના મેળવી છે, આંતરરાષ્ટ્રીય નામના મેળવી છે અને ફ્યુજી ફિલ્મના તેઓ બ્રાન્ડ એમ્બેસેડર છે. આટલેથી પણ ડૉક્ટર હિતેશ પટેલ અટક્યા નહીં. એમનામાં ક્યાંક કળા બીજી પણ હતી, મ્યુઝિકની એક એમનો શોખ હતો અને તેમણે એઆઈ જનરેટેડ, અત્યારે એઆઈની બહુ બોલબાલા છે વિશ્વમાં, એમણે એઆઈ જનરેટેડ ગુજરાતી ગીતોનું એક આલ્બમ બહાર પાડ્યું છે અને દાવો છે કે આપણા દેશમાં કોઈ પણ પ્રાંતીય ભાષામાં, એટલે આપણે ગુજરાતી ભાષા વાત કરીએ તો એમાં સૌ પ્રથમ ગુજરાતી ગીતોનો નિર્બંધ વારસો નામનું એમણે આલ્બમ બહાર પાડ્યું છે ને એની ઘણી પણ એમની નામના મેળવી છે એમાં. તો આજે આપણે વાત કરીએ ડૉક્ટર હિતેશ પટેલ સાથે. ડૉક્ટર સાહેબ, એઆઈ જનરેટેડ ગુજરાતી ગીતોનો આલ્બમ બનાવવાનું, તમારેનું સર્જન કરવાનું તમને ક્યારે લાગ્યું ને કેમ લાગ્યું? મિત્રો, હું ડૉક્ટર હિતેશ પટેલ. તો જે ગુજરાતી સોંગ્સ છે, જે એનું નામ છે નિર્બંધ વારસો, જે મારા આલ્બમનો નિર્બંધનો મતલબ બાઉન્ડ્રી લેસ, અનબાઉન્ડ વારસો. એટલે કે જે આપણો વારસો છે તે એટલો પ્રબળ અને એટલો સમૃદ્ધ છે, પણ હવે તમે જુઓ કે આપણે તો 50 વટાવી ચૂકેલા છે, છતાં પણ આપણે ભજનો સાંભળવા કે ભજન મંડળીમાં બેસવા કે એવું નથી જતા. તો એ કલ્ચરને આ જનરેશન અને આપણાથી યંગ જનરેશનમાં ફરી રીઇન્ટ્રોડ્યુસ કરવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. એઆઈથી જનરેટ તો કરેલું છે એ એની વિશેષતા છે, પણ વારસાને ફરી નવી રીતે એને નવો જન્મ આપીને, નવી રીતે રિપ્રેઝેન્ટ કરીને એને આપણે નવી પેઢીમાં પણ આગળ વધારીએ એવી મારી પ્રબળ ઈચ્છા છે. અચ્છા, નિર્બંધ વારસો જે આલ્બમ છે, અત્યારે તો ડૉક્ટર સાહેબ એવું છે કે ભાઈ નેટ ઉપર આપણે ઘણા બધા એઆઈ જનરેટેડ આપણે ગીતો જોઈએ છીએ, પણ આપનો જે આ નિર્બંધ વારસો આલ્બમ છે એ બીજા એઆઈ જનરેટેડ ગીતો કરતાં કેવી રીતે અલગ છે અને એની વિશેષતા શું છે? તો રાજુભાઈ, એમાં એવું છે કે હું પણ છેલ્લા 2 વર્ષથી આ બધી પ્રયોગો કરતો હતો, પણ જ્યારે મને કોન્ફિડન્સ આવ્યો કે હવે હું એ અવાજનું મોડ્યુલેશન કરી શકું છું. સામાન્ય રીતે એઆઈની શું ખામી છે કે એઆઈ એક મોનોટોનસ અવાજ આપે છે. તમને એવું લાગે કે મશીન બોલે છે અથવા કંઈ ગરબડ છે. તો સૌથી પહેલું જે મેં કામ કરેલું છે, તમે સાંભળજો દર્શક મિત્રો, તો તમને ખબર પડશે કે તમને એ બિલકુલ એવું ના લાગશે કે આ મશીન જનરેટેડ છે. જેમાં અવાજના જે મોડ્યુલેશન કરેલા છે, માની લો કે એમાં આનંદ હોય, ઉત્સાહ હોય, શોક હોય, દુઃખ હોય, લાગણી હોય, તો એને એ અવાજને આપવા મેં પ્રયત્ન કરેલો છે. તો એ સૌથી મોટી વિશેષતા છે. અને જે મ્યુઝિકમાં વેરિએશન કરેલું છે, જે મ્યુઝિકમાં વાદ્યો વાપરેલા છે અને જે મોનોટોનસ મ્યુઝિક કે મોનોટોનસ ટોન ઉપર જે એઆઈ સંગીત બનાવે છે, એના બદલે જે વાદ્યોમાં અદલાબદલી કરવાની, વાદ્યોને ઉમેરવા અને બાદબાકી કરવાની જે વસ્તુઓ કરી છે, એ આ આલ્બમની વિશેષતા છે.
અને એવું એક ગીત માટે મેં નથી કર્યું. એવા અત્યારે 14 સોંગ છે નિર્બંધ વારસામાં. અચ્છા, બીજું મારે પૂછવું છે કે એમાં જે અવાજ છે, સામાન્ય રીતે ગીતોમાં જાણીતા કલાકારો હોય છે, કિશોર કુમાર હોય કે લતા મંગેશકર હોય કે બીજા કલાકારો હોય છે, એને સિમિલર વોઇસ ને મૂકવામાં આવતા હોય છે. તમારા આલ્બમમાં જે ગીત રજૂ કરે છે, એટલે કે ગાયક છે, એને તમે કેવી રીતે જનરેટ કર્યા છે? ઓકે, અવાજનું મોડ્યુલેશન છે તે મેં મેં આ આલ્બમ બનાવવા માટે ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખેલું છે. દાખલા તરીકે મેં ફોક સોંગ લીધા છે, એટલે કે આપણા લોકગીતો લીધા છે, જે નરસિંહ મહેતાએ કે બહુ જ જૂના છે અને એના ઉપર કામ કરેલું છે. એવા ગીતો લીધા છે જે લોકગીતો તરીકે છે આપણે ત્યાં, અને એના પર ઘણા બધા કલાકારોએ કામ કરેલું છે, એટલે કે એમાં કોપીરાઇટનો ઇસ્યુ ના આવે એનું ખ્યાલ રાખેલું છે. એ જ રીતે અવાજના મોડ્યુલેશનમાં અવાજનું સિલેક્શન કરતી વખતે મેં કોઈ પર્ટિક્યુલર ગાયક અથવા તો કોઈ કલાકાર કે કોઈ કારણ કે એ રાજુભાઈ ચોરી કહેવાય, બરાબર, કારણ કે એ એમની પર્સનલ પ્રોપર્ટી છે. જો હું એ કરું તો એ વ્યાજબી નથી, બરાબર. તો એ મારું સર્જન એ નથી, મેં એને મિમિક કરેલું અથવા તો મેં એને ઉથાંતરી કરેલું એવું લાગે. એટલે એ વસ્તુનો મેં ખ્યાલ રાખીને જે મારા અવાજો છે એ કોઈ પણ જાણીતા આર્ટિસ્ટ જોડે મળતા નથી. અચ્છા, અને ગીતો જે છે, ગીતના શબ્દો એટલે કે ગીતો છે તે એ પણ આપણા લોકગીતો છે કે એ પણ આપણા લોકગીતો છે. દાખલા તરીકે કાંજી તારી માં કહેશે, જળકમળ છાંદી જાને મારા. એટલે મારે તમને સવાલ એ પૂછ્યો કે આ ગીતો જે છે તે ગીતો આપણા લોકગીતો જે છે ઓરિજિનલ લોકગીતો છે કે એ અલગ તમે શબ્દોથી બનાવ્યા છે? હા, તો આ જે નિર્બંધ વારસોમાં 14 ગીતો છે, એમાંથી જે 5 કે 6 ગીતો જે છે તે 6 ગીતો મેં જાતે બનાવ્યા છે. એના લિરિક્સ મારા છે, એનું કમ્પોઝિશન મારું છે, એમાં કેવા અવાજ વાપરવા, કેવું મોડ્યુલેશન વાપરવું એ પણ મેં નક્કી કરેલું છે. અમુક ગીતો એવા છે, દાખલા તરીકે કાનુડાનું માંગવું આવ્યું, જે આપણા લોકગીતો છે, પણ મને એવું લાગતું હતું કે આમાં આગળ અને પાછળ શું થયું, શું ઘટના બની, એની આગળ પાછળ એ ઉમેરીએ તો વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે. તો કાનુડાનું માંગવું આવ્યું, કાંજી તારી માં કહેશે, એવા થોડા ગીતો છે. એમાં મેં મારા જે વિચારો છે કે આની આગળ પાછળ શું વાર્તા થઈ એ ઉમેરવા પ્રયત્ન કરેલો છે. અમુક ગીતો એવા છે, દાખલા તરીકે સનેડો સનેડો, અમુક કાકા બાપાના છોકરાઓ, જળકમળ છાંદી જાને બાળા, એ બધા ગીતોમાં જેવા છે એવા મેં પ્રેઝન્ટ કરેલા છે. પણ એમાં ઝેનજીને ગમે એવું મેં મ્યુઝિક ઇન્ફ્યુઝ કરવા પ્રયત્ન કરેલો છે. જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટો છે એ આજના જમાનાના વાપરેલા છે, અને એ બધા ગીતો જૂના ન લાગે, ભજન જેવા ના લાગે. આ બધા જ ગીતો જે મેં વાતો કરી એવું મેં કરવા પ્રયત્ન કરેલો છે. પણ એ હું એમ કહું ડૉક્ટર, પણ એ ધારો કે જળકમળ છાંડી જાને બાળા કે કાનજી તારો છે, તો એ ઓરિજિનલ પછી એમાં રોયલ્ટીનો ઇસ્યુ નહીં આવે કે ભાઈ એ તો ઓલરેડી ગીતો એક્ઝિસ્ટ કરે છે, અસ્તિત્વમાં છે? હાજી. તો તમે એમાં મોડિફાઈ કર્યા છે કે એ જ આખા ગીતો તમે લીધા છે? હા, મેં ગીતો તો જે લિરિક્સ છે તે તો ઓબ્વિયસલી એ જ લીધા છે, કારણ કે નરસિંહ મહેતાએ લખેલા છે, અને એ નરસિંહ મહેતાનું ભજન છે, એટલે મારા ખ્યાલથી કાંજી તારીમાં અથવા જળકમળમાં એવા ઇસ્યુ ના હોવા જોઈએ. પણ એમાં કોપીરાઇટનો ઇસ્યુ નહીં આવે? હા, તો એમાં જે મેં આ જે મારા ગીતો છે એ લગભગ 150 જેટલી એપ પર અત્યારે છે, અને એ બધી એપો પર એ એક્સેપ્ટ થયેલા છે. એ લોકોના પોતાના એના ડિસ્ટ્રીબ્યુશનના અને એ લોકોના પોતાના એકદમ સ્ટ્રિંજન્ટ ક્રાઇટેરિયા હોય છે. તો એ બધામાંથી પાસ થઈ અને એ એપોએ એમાં મૂકેલા છે, અને થોડું મેં રિસર્ચ કરેલું છે કે આવા ઇસ્યુ ના આવવા જોઈએ. એમની જે જૂના ગીતો તમે જે 3 કે 4 કીધા એ તો ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે ને હમણાં? હા, પણ એ ઘણા બધા ગાયકોએ ગાયા છે. એવું નથી કે માની લો કે જળકમળ છાંડી જાને બાળા તમે યુટ્યુબ પર જોશો, તમે આ બધી એપો પર જોશો, તો ખાલી એ એકલું મેં જ નથી બનાવ્યું, બરાબર. મારા ઉપરાંત 100 લોકોએ એ વસ્તુ કરેલી છે. કાંજી તારી માં કહેશે, દાખલા તરીકે એ સ્ટેજ ઉપરથી અથવા તો એ યુટ્યુબ ચેનલ ઉપરથી બીજી બધી જગ્યાએથી ઘણી બધી વાર ગવાયું છે. એટલે એવા ગીતો છે જે હયાત માણસોની પર્સનલ પ્રોપર્ટી ના હોય એવા જ ગીતો, અને જે દાયકાઓ પહેલાં લખાયેલા છે, મોટાભાગના મારા ગીતો એવા જ છે. અચ્છા, બીજું એક સવાલ બહુ મહત્ત્વનો છે
કે હાલમાં અત્યારે એઆઈનું બહુ જ ચલણ છે. તો એઆઈની ઘણી બધી એપ્લિકેશન ઉપર આવા ગીતો રજૂ થાય છે. તો એ ગીતોમાં અને તમારા આલ્બમના નિર્બંધ વારસો જે આલ્બમ છે એમાં મુખ્ય મહત્ત્વનો તફાવત શું છે? તો જે એઆઈથી રજૂ થતા સોંગ્સ હોય એ જેમ આગળ મેં જણાવ્યું એ પહેલાં કે સામાન્ય રીતે જ્યારે એઆઈને આપણે કોઈ બી સ્પીચ કે એવું કંઈ પણ આપીએ, ગીત તો જવા દો, તો તમને એમાં વર્તાય આવે કે ભાઈ આ મશીનથી જનરેટ થયેલો અવાજ છે, તો એ કાઢવાનું. પછી બીજું કે એમાં જે ફોરેન લેંગ્વેજના ઇન્ફ્લુઅન્સ છે, દાખલા તરીકે મોટે ભાગે એ વિદેશમાં બનેલી બધી એપો છે, તો એમાં ફોરેન લેંગ્વેજનું ફોરેન માની લો કે ઇંગ્લિશ, અમેરિકન ઇંગ્લિશ કે અમેરિકન એક્સેન્ટવાળા ગુજરાતી શબ્દ કે એ બધું કાઢવાનું. તો એ બધી જે વસ્તુ કરી છે એ મારા એની વિશેષતા છે. એ ઉપરાંત જે રીતે મેં ગીતનું અવાજનું જે રીતે મોડ્યુલેશન કર્યું છે, એમાં જે આરોહ જે એમાં મેં લાગણીઓ નાખી છે, ભાવનાઓ નાખી છે, એ તમે જાતે જ સાંભળીને નક્કી કરજો કે એમાં હું કેટલો સક્સેસફુલ થયો છું. અચ્છા, ધારો કે આપનો આ નિર્બંધ વારસો આલ્બમ છે તે ગીતો સ્વરૂપે મતલબ ઘણા બધા સિંગલ ગીતો આવતા હોય, પણ આલ્બમ સ્વરૂપે આવો કોઈ ગુજરાતીમાં કોઈ આલ્બમ આવો ગીતોનો અત્યાર સુધી આવ્યો છે? ના, એટલે મારા રિસર્ચ મેં વેબ ઉપર ઘણું સર્ચ કર્યું બનાવતા પહેલાં કે એ પહેલાં તો મારે કે આવું કંઈક લીગલ છે કે નહીં, તો એ પહેલાં મેં સર્ચ કરેલું અને એ દરમિયાન મને જાણવા મળ્યું કે આવા કોઈ જ આલ્બમ ઇન્ડિયન લેંગ્વેજમાં, એટલે કે પ્રાંતીય ભાષામાં, જેમ તમે કીધું એમ કે હિન્દી, ગુજરાતી કે કોઈ પણ પ્રાંતીય ભાષામાં એક આખું આલ્બમ, અને તે પણ પ્રોફેશનલ ગ્રેડનું, જે આટલી બધી એપોએ સ્વીકાર્યું હોય એવું મારી જાણમાં તો નથી. કેટલી એપમાં એટલે સ્વીકારવામાં જે ઇન્ડિયામાં ટ્રેન્ડિંગ બધી મ્યુઝિક એપ ઉપર તમે આ સાંભળી શકો છો. એનું જે મારું જે બેન્ડનું નામ મેં રાખ્યું છે એ મારું નિકનેમ છે Dr.Hita HITA-The Rebel Raga. તો તમે આનાથી સર્ચ કરશો તો તમને બધી જાણીતી એપ પર તમને આ જોવા મળશે. ઓકે, થેન્ક યુ વેરી મચ ડૉક્ટર હિતેશ પટેલ. થેન્ક યુ. મહત્વનું છે કે આ આલ્બમ માત્ર ગીતોનો સંગ્રહ નથી, પરંતુ એક પ્રયોગ છે કે જ્યાં ગુજરાતી લોક સંગીત અને આજના યુવાનોનું પ્રિય ઝાન્ઝી મ્યુઝિક એકબીજાની સાથે ભળે છે. અત્યારે અદ્યતન ટેકનોલોજીની મદદે તૈયાર કરાયેલા આ આલ્બમ જે સંગીત પ્રેમીઓ સાંભળશે તો ચોક્કસ તેમના મનને મોહી લેશે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.